ગુડ આફ્ટરનૂન, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો આજના વ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે અને આપણે કામથી જતા હતા ખંભાળીએ. તો અત્યારે આપણે છીએ આવડધામ કેશોદ. અહીંનું કંઈક જોવો તમે, જોરદાર બનાવ્યું છે આ જગ્યાએ. ચાલો હમણાં દર્શન પણ કરાવું. આપણે જતા હતા કામથી ખંભાળીએ તો કીધું ચાલો દર્શન પણ કરતા જાય અને થોડાક વ્યુઅર્સને બતાવી દઈ કઈ રીતે છે અને દર્શન કરાવી બધા. તો ચાલો દર્શન કરાવીએ. તો અહીંયા ઘણી આમાં વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવ્યું છે. જો આ બધા ફૂલ છોડને વાવ્યા એમાં જે જૂના ટાયર હોય જે કાંઈ ઉપયોગમાં ન લઈ શકાય તો તેને આવી રીતના કલર કરી અને એમાં વૃક્ષો એટલે કે છોડવાને એવું બધું વાવ્યું છે, જે એક સારામાં સારું કામ કર્યું કહેવાય. વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય. અને આ ભાઈ પણ વિડીયો ઉતારે, બીજો આપણો વિડીયો ઉતારે. ભાઈ અમે બ્લોગર જ છીએ, તમે અમારા ક્યાં વિડીયો ઉતારો? જોવો હોય તો તમે યુટ્યુબમાં જોઈ લેજો. વાત તો સહી છે. તો આવું કંઈક છે આવડધામ કેશોદમાં. આ જગ્યાએ આવો એટલે મજા જ મજા આવે, કેમ કે બધી બાજુ જોવો તમે વૃક્ષો અને છોડવા ને એવું જ વધારે વાવવામાં આવ્યું છે. એટલે અહીંયા તમે આવો એટલે એમ થાય કે આપણે આપણે બેઠા જ રહી, જવું જ નથી, કેમ કે એનું વાતાવરણ પણ એ જ રીતનું હોય, વૃક્ષ ને એવું બધું છે. એટલે આપણે હતા ખંભાળિયા, જો કે એ બ્લોગમાં બતાવ્યું હતું. અને આ જે ભાઈબંધ બેઠા છે એને હોનું લેવું છે, અને એ પણ થોડું નકર જાજુ 50 તોલા હોનું લેવું. ક્યાં વાત કરે? અને એ હોની તો છે નહીં અત્યારે. તો ભાઈ તમારાથી હોનું લેવાતું જ નથી. તું પેલા વ્લોગર બની જા. હા, 50 તોલા હોનું કે આઈફોન વેચીને લેવું મારે. ભાઈ અમારે કેમ હોનું લેવું? હોનું તમારા હાથું આવ્યા, અમે તમને એટલે જ કહી કે આવે ને 50 તોલા હોનું લેવું છે. તો કે રહેવા દે, તું એમ વાયરલ નહીં થાય, તું ગમે એટલી ટ્રાય કરી લે. કઈ ચાલો એવું નહીં થાય, રહેવા દે. તમારી. હા, તો તમારાથી એક જો એ હોનીની દુકાન નથી ખુલતી, જોવો તમે આમાં દેખાય આ જ્વેલર્સની દુકાન બંધ છે. તો એનું એક કંઈક તમે કરો, એક દુકાન તમારાથી નથી. ભેગો આવ્યો ને ખબર છે વ્લોગર છે એટલે મોડું જવું. એ અમે ભેગા છીએ એટલે જ એમ કીધું કે હમણાં કાંઈ વાંધો નહીં, 10 મિનિટમાં પહોંચ્યા ને તમે ખાલી નામ દીધું ને એટલે જ તે વાઈ જાવ વ્લોગનું. બાકી એમ કે કાલ આવજો ભાઈ સવારે, અત્યારે નથી ટાઈમ એમ. No, 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 I'm telling you. અમે છીએ ને એટલે જ બધું હાલે. તમે અમારી હજી કદર કરતા જાઓ, અમે આવી ને એટલે જ આ બધું થાય. મજા આયા. તો તમે વ્લોગમાં જોયું એમ કે આપણે આજે ગયા હતા મિત્રનું લાયસન્સ કઢાવવા માટે આરટીઓ કચેરીએ. તેમાં બાઇકનો જે ટ્રાય આપતા હતા ભાઈ, એનો એકનો વિડીયો હોય આપણી પાસે, બીજો તો વિડીયો નહોતો ઉતરો. એટલે બંનેમાં ભાઈ પાસ થઈ ગયા છે આપણો મિત્ર, 2 વ્હીલરમાં અને 4 વ્હીલરમાં. જોકે હમણાં થોડાક દિવસમાં લાયસન્સ આવી પણ જાય. આમ તો જોકે પાસ જ થઈ ગયા, કમ્પ્લીટ જ કહેવાય. તો આજે એ કામ કર્યું અને આપને પણ થોડોક અનુભવ થયો કે ત્યાં આવી રીતના બધું હોય છે, કેમ કે આપણે પણ હમણાં થોડાક દિવસમાં કાઢવું જોઈએ. એટલે જ્યાં જાય તો ખબર પડે કે કઈ રીતનું શું છે એમ. તો કેવોક લાગ્યો વ્લોગ તારી કોમેન્ટમાં જણાવી દેજો. તો આ સાથેનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી દઈએ તો કેવું રહે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી બધાને.